નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ ફ્રેન્ડ્સ। તો મિત્રો આજના વિડીયોમાં આપણે જે છે 1 થી 40 જેટલા જીકેના એમસીક્યુ લઈને આવ્યા છીએ। મિત્રો આવનારી કોન્સ્ટેબલની એની જો તમે તૈયારી કરતા હોય તો વિડીયોમાં છેલ્લે સુધી જોતા રહેજો। નવા સિલેબસ મુજબ મિત્રો આપણે જે છે દરરોજ આવા જીકેના એમસીક્યુ જે છે લઈને આવીએ છીએ। ચેનલ ઉપર જો તમે નવા હોય તો મિત્રો ચેનલ સાથે જરૂરથી જોડાયેલા રહેજો। તો ચાલો શરૂ કરીએ। ક્વેશ્ચન નંબર 1, નીચેનામાંથી કઈ ગોળમેજી પરિષદમાં ગાંધીજીએ મહાસભાના પ્રતિનિધિ તરીકે ભાગ લીધો હતો? નીચેનામાંથી કઈ ગોળમેજી પરિષદમાં જે છે ગાંધીજીએ મહાસભાના પ્રતિનિધિ તરીકે ભાગ લીધો હતો? તો કઈ આવશે અહીંયા રાઈટ આન્સર? 1931 આવશે, બરાબર। ઓપ્શન બી રાઈટ આન્સર આપણો અહીંયા બની જશે। ખાસ યાદ રાખજો 1931માં પહેલી જે છે 1931માં જે છે એ બીજી ગોળમેજી પરિષદમાં જે છે ગાંધીજીએ મહાસભાના પ્રતિનિધિ તરીકે ભાગ લીધો હતો। ખાસ યાદ રાખજો। વાત કરીએ 1930માં જે છે પહેલી, બીજી જે છે 1931માં અને ત્રીજી જે છે 1932માં ગોળમેજી પરિષદ જે છે ભરાઈ હતી। ખાસ યાદ રાખજો। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, જોડકા જોડો। મિત્રો અહીંયા આપણને જોડકા આપેલા છે, જોડકા જે છે જોડવાના છે। તો શું આવશે અહીંયા? ગાંધી સ્મૃતિ મ્યુઝિયમ જે છે ને ક્યાં આવશે? ભાવનગરમાં આવશે, બરાબર। પહેલા સામે જે છે ડી આવશે। ગાંધી સ્મૃતિ મ્યુઝિયમ જે છે એ ક્યાં? તો ભાવનગર ખાતે આવશે। ત્યારબાદ બીજું શું આપેલું છે? દરબાર હોલ મ્યુઝિયમ જૂનાગઢમાં આવશે, બરાબર। બીજા સામે એ આવશે ઇન્ડિયન લીગલ હિસ્ટ્રી મ્યુઝિયમ જે છે એ ક્યાં આવશે? ગાંધીનગરમાં આવશે। અહીંયા જે છે ત્રીજા સામે સી આવશે અને વોટસન મ્યુઝિયમ જે છે એ રાજકોટમાં આવશે। આવી રીતે જે છે જોડકું થશે। જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન, કયા મંત્રાલય દ્વારા 75-25 પહેલની શરૂઆત કરવામાં આવી? કયા જે છે મંત્રાલય દ્વારા 75 પહેલ જે છે 25 પહેલ આની શરૂઆત કરવામાં આવી? કયા મંત્રાલય દ્વારા? તો આરોગ્ય મંત્રાલય આવશે અહીંયા। ખાસ યાદ રાખજો, આરોગ્ય મંત્રાલય દ્વારા જે છે 75-25 જે છે પહેલ એ શરૂ કરવામાં આવી હતી। ખાસ યાદ રાખજો મિત્રો। આનો હેતુ જે છે આ પહેલ અંતર્ગત મિત્રો હાઇપર ટેન્શન અને ડાયાબિટીસ ધરાવતા 75 મિલિયન લોકોને જે છે 2025 સુધીમાં પીએચસી દ્વારા જે છે સ્ટાન્ડર્ડ કેરમાં મૂકવામાં આવશે। ખાસ યાદ રાખજો। જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન, ચોથો, કહેવતનો અર્થ સાચો યોગ્ય રીતે જોડો। અહીંયા મિત્રો આપણને કહેવતો આપેલી છે અને સામે એના અર્થ આપેલા છે, એમાં સાચો ક્રમ જે છે આપણે એનું સાચું જોડકું જોડવાનું છે। તો જોઈએ આપણે શું આવશે? ગાગરમાં સાગર। તો મિત્રો ગાગરમાં સાગર આનો અર્થ જે છે થોડામાં ઘણું। આ જે છે ને આવી રીતે થશે। પહેલા સામે પહેલું આવશે જેવા આવ્યા તેવા ગયા, આવકાર ન પામવો, આમાં પણ આવી રીતે આવશે। તાડનો ત્રીજો ભાઈ ઘણો ઊંચો અને દેવ તેવી પૂજા, જેવું પાત્ર તેવો વર્તાવ। આવી રીતે જે છે આ સામે આપેલા છે, જે છે યોગ્ય રીતે આપેલા જ છે આપણને। એવી રીતે જે છે કહેવાતો અને એનો અર્થ જે છે એ થશે। મિત્રો તમે વિડીયો જે છે ને છેલ્લે સુધી જોતા રહેજો। આપણે છેલ્લે લાસ્ટમાં 41મો ક્વેશ્ચન જે છે રાખેલો છે, જેનો આન્સર તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે। તો વિડીયોમાં તમે છેલ્લે સુધી જોતા રહેજો। જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન, પાંચમો, નીચે દર્શાવેલ રાજ્યો પૈકી કયા રાજ્યના રાજ્યપાલને આદિજાતિ વિસ્તારોમાં કોઈ નવો સ્વાયત્ત જિલ્લો રચવાની સત્તા છે? નીચેનામાંથી જે છે કયા રાજ્ય દ્વારા જે છે એટલે કે કયા રાજ્યને આદિજાતિ વિસ્તારોમાં જે છે કોઈ એક નવો સ્વાયત્ત જિલ્લો જે છે રચવાની સત્તા હોય છે? તો એ કોને આવશે? મિઝોરમને આવશે। ખાસ યાદ રાખજો અહીંયા આ મિઝોરમ જે છે રાજ્યના રાજ્યપાલને આદિજાતિ વિસ્તારોમાં જે છે એક નવો સ્વાયત્ત જિલ્લો જે છે રચવાની સત્તા એમની પાસે હોય છે। ખાસ યાદ રાખજો, મિઝોરમ રાજ્યના રાજ્યપાલ પાસે। મિત્રો તમને વિડીયો ગમતો હોય તો એક લાઇક કરજો। અમે તમારી પાસે માત્ર એક લાઇકની આશા રાખીએ છીએ, તો એક લાઇક તમે જરૂર કરી દેજો। જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન, હાલમાં વિશ્વ માનક દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? હાલમાં વિશ્વ માનક દિવસ જે છે અહીંયા જે છે શું આવશે? હાલમાં વિશ્વ માનક દિવસની ઉજવણી મિત્રો 14 ઓક્ટોબરના રોજ જે છે કરવામાં આવી હતી। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, હાલમાં અતુલ પારચુરેનું નિધન થયું છે, તેઓ કોણ હતા? હાલમાં અતુલ પારચુરેનું જે છે નિધન થયું છે એવો નીચેનામાંથી કોણ હતા? તો મિત્રો એ મરાઠી અભિનેતા હતા। ખાસ યાદ રાખજો, ઓપ્શન બી અહીંયા રાઈટ આન્સર આપણો બની જશે। હાલમાં અતુલ પરચુરેનું નિધન થયું છે એવો જે છે અભિનેતા હતા, મરાઠી અભિનેતા હતા। ખાસ યાદ રાખજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, હાલમાં ભારત ક્યાં બાયોપોલિમર્સ માટે પહેલી પ્રદર્શનનું સુવિધાનું ઉદ્ઘાટન કરશે? હાલમાં ભારત જે છે ક્યાં બાયોપોલિમર્સ માટે પહેલી પ્રદર્શન સુવિધાનું ઉદ્ઘાટન કરશે? તો ક્યાં આવશે અહીંયા રાઈટ આન્સર? પુણે ખાતે આવશે, બરાબર। ઓપ્શન એ રાઈટ આન્સર આપણો અહીંયા બની જશે। હાલમાં ભારત જે છે પુણે ખાતે બાયોપોલિમર્સ માટે પહેલી પ્રદર્શન સુવિધાનું જે છે એ ઉદ્ઘાટન કરશે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગુજરાત રાજ્ય ફૂટબોલ એસોસિએશન દ્વારા આયોજિત 42 સિનિયર મેન્સ જિલ્લા ફૂટબોલ ટુર્નામેન્ટમાં કોણ જીત્યું છે? ગુજરાત રાજ્ય ફૂટબોલ એસોસિએશન દ્વારા આયોજિત 42 સિનિયર મેન્સ જિલ્લા ફૂટબોલ ટુર્નામેન્ટમાં જે છે એ નીચેનામાંથી કોણ જીત્યું? તો એ જીત્યું છે જૂનાગઢ। ખાસ યાદ રાખજો, અહીંયા ગુજરાત રાજ્ય ફૂટબોલ એસોસિએશન દ્વારા જે છે આયોજિત 42 સિનિયર મેન્સ જિલ્લા ફૂટબોલ ટુર્નામેન્ટમાં જે છે
એ જૂનાગઢ જીતીને આવ્યું છે. જૂનાગઢ મિત્રો ગાંધીનગરને 4-0થી જે છે હરાવીને સતત ત્રીજા વર્ષે જે છે ચેમ્પિયન બન્યું છે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, હાલમાં જામનગર રાજ સિંહાસનના ઉત્તરાધિકારી તરીકે કોને જાહેર કર્યા? હાલમાં જે છે જામનગર રાજ સિંહાસનના ઉત્તરાધિકારી તરીકે જે છે એ કોને જાહેર કરવામાં આવ્યા? તો કોણ આવશે અહીંયા રાઈટ આન્સર? અજય જાડેજા આવશે, બરાબર. ઓપ્શન બી રાઈટ આન્સર આપણો અહીંયા બનશે. હાલમાં જામનગર રાજ સિંહાસનના ઉત્તરાધિકારી તરીકે કોને? તો અજય જાડેજા જે છે એમને જે છે જાહેર કરવામાં આવેલા છે, ખાસ યાદ રાખજો. પૂર્વ ભારતીય ક્રિકેટર હતા અજય જાડેજા, ખાસ યાદ રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, હાલમાં કોણે DGMSનો પદ ગ્રહણ કર્યો છે? હાલમાં કોણે જે છે એ DGMSનો પદ ગ્રહણ કર્યો છે? તો કવિતા સહાય જે છે એમણે DGMSનો જે છે પદ ગ્રહણ કર્યો છે, ખાસ યાદ રાખજો. ડાયરેક્ટર જનરલ ઓફ માઇન્સ સેફ્ટી એનું પૂરું નામ થશે. એમને જે છે કવિતા સહાય DGMSનો જે છે પદ ગ્રહણ કર્યો છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, હાલમાં ભારતે કયા દેશથી પોતાનો રાજદૂત પાછો બોલાવ્યો છે? હાલમાં ભારતે જે છે કયા દેશથી પોતાનો રાજદૂત જે છે પાછો બોલાવી લીધો છે? તો શું આવશે? કેનેડા આવશે અહીંયા રાઈટ આન્સર આપણો ઓપ્શન બી બનશે. હાલમાં જે છે ભારતે કેનેડા દેશથી પોતાનો રાજદૂત જે છે એને પાછો બોલાવી લીધો છે. મિત્રો ભારતે 14 ઓક્ટોબરે પોતાનો જે છે હાઈ કમિશનર સંજય કુમાર વર્માને જે છે એ પાછા બોલાવી લીધેલા છે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, અહીંયા મિત્રો એક શ્રેણી આપેલી છે, બરાબર. 10, 100, 200, 310 આમાં જે છે એક શ્રેણી આપેલી છે. મિત્રો આમાં જે છે શું જોવા મળે છે? 10 પછી 100, 90નો વધારો જોવા મળ્યો છે, બરાબર. ત્યારબાદ 100 પછી 200, બરાબર. અહીંયા 100નો વધારો જોવા મળે છે આપણને. 200માંથી 310 એટલે 110નો વધારો જોવા મળે છે, બરાબર. આ રીતે જે છે એક શ્રેણી આપેલી છે. 90નો વધારો, 100નો વધારો, 110. એટલે મિત્રો શું આવશે? અહીંયા જે છે 90 + 100 એટલે 10નો વધારો જોવા મળે છે. અહીંયા પણ 10નો વધારો જોવા મળે છે. તો શું આવશે? 310 પ્લસ આપણે કેટલા કરવાના રહેશે? 310 પ્લસ આપણે 120 કરવાના રહેશે, બરાબર. અહીંયા છેલ્લે જે છે 110 પ્લસ કરીએ તો અહીંયા આપણે જે છે 310માં 120 પ્લસ કરીએ એટલે શું આવશે જવાબ? 430 આપણો જે છે જવાબ બની જશે. આ રીતના જે છે એક શ્રેણી આપેલી છે આપણને, જોઈ લેજો, તમે તમારી રીતે સોલ્યુશન કરી લેજો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, BDFILP ખાલી જગ્યા. આમાં મિત્રો જે છે ને શું આપશે? ABCDના જે છે એ અંક જે છે એના આંકડા જે છે એ પ્રમાણે આપણને અક્ષર આપેલા છે. પહેલાં જે છે B આપેલો છે, B જે છે ને એ બીજા ક્રમે આપણને જોવા મળે છે, બરાબર. D જે છે એ ચોથા ક્રમે જોવા મળે છે, બરાબર. ત્યારબાદ F જે છે છઠ્ઠા ક્રમે જોવા મળે છે, I જે છે એ 9મા ક્રમે જોવા મળે છે, L જે છે 12મા ક્રમે જોવા મળે છે અને P જે છે 16ના ક્રમે જોવા મળે છે, બરાબર. તો મિત્રો આમાં શું જોવા મળ્યું છે? 2માંથી 4 થયા છે, મતલબ કે 2નો વધારો જોવા મળે છે. અહીંયા 4માંથી 6 થયા છે તો અહીંયા પણ 2નો વધારો જોવા મળે છે. 6માંથી 9 થયા તો 3નો વધારો જોવા મળે છે, બરાબર. 9માંથી 12 અહીંયા પણ 3નો વધારો જોવા મળે છે. 12માંથી 16 તો અહીંયા 4નો વધારો જોવા મળે છે. તો મિત્રો અહીંયા શું જોવા મળે છે? પહેલામાં જે છે એ 2 પ્લસ કર્યા, બીજામાં પણ 2 પ્લસ કર્યા, ત્યારબાદ 3 પ્લસ કર્યા, ત્યારબાદ બીજી વાર જે છે 3 પ્લસ કર્યા, તો ત્યારબાદ 4 જે છે પ્લસ કર્યા, તો હજુ એકવાર આપણે 4 પ્લસ કરવાના રહેશે. હજુ મિત્રો એકવાર આપણે 4 પ્લસ કરીએ એટલે ABCDના અંક પ્રમાણે તો આપણો જવાબ જે છે ને એ T આવશે, બરાબર. PQRST જે છે ને આપણો અહીંયા જવાબ બનશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, એક છોકરીનો પરિચય આપતા વિશાલે કહ્યું કે તેની માતા મારા સાસુની એકમાત્ર પુત્રી છે. મનીષનો છોકરી સાથે શું સંબંધ છે? એક છોકરીનો જે છે પરિચય આપતા વિશાલે કહ્યું કે તેની માતા મારા સાસુની એકમાત્ર પુત્રી છે. તો આ મનીષનો જે છે છોકરી સાથેનો સંબંધ શું થાય? મિત્રો એના પિતા થશે, બરાબર. ઓપ્શન બી અહીંયા આપણો રાઈટ આન્સર બનશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, WHO WHO દ્વારા જે છે કયા શહેરમાં ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિનની જે છે સ્થાપના કરવામાં આવી છે? WHO WHO દ્વારા જે છે કયા શહેરમાં ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિનની જે છે સ્થાપના કરવામાં આવી છે? તો કયા શહેરમાં આવશે? જામનગરમાં આવશે. અહીંયા ઓપ્શન ડી રાઈટ આન્સર આપણો બની જશે. ખાસ યાદ રાખજો, જામનગરમાં જે છે મિત્રો ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિનની જે છે સ્થાપના કરવામાં આવી છે. આમાં મિત્રો આયુર્વેદ સાથે જોડાયેલું આયુર્વેદ યુનિવર્સિટી પણ ક્યાં આવેલી છે? તો જામનગરમાં આવેલી છે, ખાસ યાદ રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, સાપુતારા ખાતે જોવાલાયક નીચે દર્શાવેલ સ્થળો પૈકી કયા સ્થળનો સમાવેશ થતો નથી? સાપુતારા ખાતે મિત્રો જોવાલાયક નીચે દર્શાવેલ સ્થળોમાંથી જે છે એ કયા એક સ્થળનો જે છે સમાવેશ થતો નથી? તો શું આવશે અહીંયા રાઈટ આન્સર? જોઈએ આપણે કસ્તુરબા સેવાશ્રમ જે છે ને એ જોવા મળશે નહીં ત્યાં ખાતે. એ સ્થળનો જે છે સમાવેશ થશે નહીં સાપુતારા ખાતે જોવાલાયક સ્થળો પૈકી. કસ્તુરબા જે છે સેવાશ્રમ
એ જોવા મળશે નહીં, ત્યાં ખાતે નહીં આવે, એ જે છે અલગ પડતું છે. સાપુતારા મિત્રો ડાંગ જિલ્લામાં આવેલું છે. સાપુતારાની અંદર મિત્રો દીપકલા ઉદ્યાન, ત્રિફળા વન, ઋતુભરા વિદ્યાપીઠ આવશે. આ ઉપરાંત જે છે મધમાખી ઉછેર કેન્દ્ર આવશે, સનસેટ પોઈન્ટ આવશે, સનરાઈઝ પોઈન્ટ આવશે. આ બધું જે છે એ સાપુતારામાં આવશે. અને કસ્તુરબા સેવાશ્રમ જે છે એ ત્યાં નહીં આવે. કસ્તુરબા સેવાશ્રમ જે છે ને મરોલી ખાતે આવશે, નવસારીમાં મરોલી ખાતે જે છે એ આવશે. અહીંયા જે છે આપણું જવાબ ઓપ્શન સી બનશે. બરાબર. જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન, કયા પ્રાણાયામમાં યોગાભ્યાસ ભમરા જેવો અવાજ કાઢવાનો પ્રયત્ન કરે છે? કયા પ્રાણાયામમાં યોગાભ્યાસ જે છે એ ભમરા જેવો અવાજ કાઢવાનો પ્રયત્ન કરે છે? તો શું આવશે? ભ્રામરી આવશે. અહીંયા ઓપ્શન બી આપણો રાઈટ આન્સર બનશે. ખાસ યાદ રાખજો, ભ્રામરી. આ પ્રાણાયામમાં જે છે યોગાભ્યાસુ જે છે એ ભમરા જેવો અવાજ કાઢવાનો જે છે પ્રયત્ન કરતા હોય છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, કયા શાસનને શાસનોના રાજા તરીકે ઓળખવામાં આવે છે? કયા આસનને શાસનોના રાજા તરીકે ઓળખવામાં આવે છે? તો શીર્ષાસન આવશે અહીંયા આપણો જવાબ ઓપ્શન સી. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગુજરાત રાજ્યમાં બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટી કયા જિલ્લામાં સ્થાપવામાં આવી છે? ગુજરાત રાજ્યમાં બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટી જે છે એ કયા જિલ્લામાં સ્થાપવામાં આવી છે? તો શું આવશે? અહીંયા નર્મદામાં આવશે. બરાબર. ઓપ્શન એ રાઈટ આન્સર આપણો બની જશે. ગુજરાતમાં જે છે એ નર્મદા જિલ્લામાં બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટી જે છે એ સ્થાપવામાં આવી છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, નીચેનામાંથી કઈ યોજના આદિવાસી વિદ્યાર્થીઓના શૈક્ષણિક લાભ માટેની નથી? નીચેનામાંથી કઈ એક યોજના જે છે આદિવાસી વિદ્યાર્થીઓના શૈક્ષણિક લાભ માટેની નથી? બરાબર. નથી આપેલું છે અહીંયા. કુંવરબાઈનું મામેરું જવાબ આપણો બનશે. નીચેનામાંથી આ એક યોજના જે છે કુંવરબાઈનું મામેરું, આ આદિવાસી વિદ્યાર્થીઓના શૈક્ષણિક લાભ માટેની નથી. બરાબર. એક પિતા જે છે એક પિતાની બે પુત્રીને એમના લગ્ન સમયે 12,000 રૂપિયાની રકમ આપવામાં આવે છે રાજ્ય સરકાર દ્વારા. કુંવરબાઈનું મામેરું આમાં જે છે વિદ્યાર્થીઓના શૈક્ષણિક લાભ માટેની આ એક જે છે એનો સમાવેશ થતો નથી. જોઈ લેજો તમે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સુકન્યા સમૃદ્ધિ યોજનાનો લાભ મેળવવા દીકરીની ઉંમર કેટલી હોવી જોઈએ? સુકન્યા સમૃદ્ધિ યોજનાનો લાભ મેળવવા માટે દીકરીની ઉંમર જે છે એ કેટલી હોવી જોઈએ? તો 10 વર્ષ આવશે. અહીંયા આપણો જવાબ ઓપ્શન બી બનશે. સુકન્યા સમૃદ્ધિ યોજનાનો લાભ મેળવવા માટે દીકરીની ઉંમર કેટલી? તો 10 વર્ષ જેટલી એની ઉંમર હોવી જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, નીચેનામાંથી શેનો અર્થ ધનુષ ગીત એવો થાય છે? નીચે આપેલા ઓપ્શન જે છે એમાંથી શેનો અર્થ જે છે એ ધનુષ ગીત આવો થાય? તો વિલ્લુ પટ્ટુ આવશે. વિલ્લુ પટ્ટુ જે છે ને એનો અર્થ એવો થાય, ધનુષ ગીત એવો થાય છે. બરાબર. વિલ્લુ પટ્ટુ આનો જે છે અર્થ ધનુષ ગીત એવો થાય છે. વિલ્લુ પટ્ટુ એ મિત્રો સંગીત ક્ષેત્રે સંકળાયેલ છે અને તમિલનાડુ સ્ટેટ આવશે. એમાં કથા વાર્તાનું વર્ણન કરવા માટે જે સંગીતનો ઉપયોગ કરવામાં આવે છે. બરાબર. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, રાષ્ટ્રીય આયુષ મિશનના કેટલા ઘટકો છે? રાષ્ટ્રીય આયુષ્ય મિશનના જે છે કેટલા ઘટકો છે? તો 4 ઘટકો આવશે. ખાસ યાદ રાખજો. રાષ્ટ્રીય આયુષ્ય મિશનના કેટલા? તો 4 ઘટકો જોવા મળે છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, વનબંધુ કલ્યાણ યોજના અંતર્ગત કેટલા મુદ્દા આવરી લેવામાં આવ્યા છે? વનબંધુ કલ્યાણ યોજના અંતર્ગત જે છે કેટલા મુદ્દાને આવરી લેવામાં આવે છે? તો 10 મુદ્દાને જે છે આવરી લેવામાં આવેલા છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ભારત દ્વારા ક્યારે પ્રથમ પરમાણુ પરીક્ષણ કરવામાં આવ્યું હતું? ભારત દ્વારા જે છે ક્યારે પ્રથમ પરમાણુ પરીક્ષણ જે છે એ કરવામાં આવ્યું હતું? તો 1974 આવશે. બરાબર. આપણો જવાબ ઓપ્શન બી રાઈટ આન્સર આપણો અહીંયા બનશે. ભારત દ્વારા જે છે ક્યારે? તો 1974માં પ્રથમ પરમાણુ પરીક્ષણ જે છે કરવામાં આવ્યું હતું. પરમાણુ પ્રસાર જે છે સંધિ 1970માં લાગુ કરાઈ હતી, જેના પર ભારતે મિત્રો હસ્તાક્ષર કર્યા ન હતા. એ જ દાયકામાં મિત્રો ભારતે 1974માં જ પ્રથમ પરીક્ષણ કર્યું. 18 મે 1974ના રોજ ઓપરેશન સ્માઇલિંગ બુદ્ધા સફળ થયું. ડૉક્ટર રાજા રમન્ના અને પરીક્ષણના વડા હતા. અને મિત્રો આ પરીક્ષણના વડા હતા. ખાસ યાદ રાખજો, ડૉક્ટર રાજા રમન્ના જે છે આ પરીક્ષણના વડા હતા. ડૉક્ટર પી આયંગરે મિત્રો બોમ્બની ડિઝાઇન તૈયાર કરી હતી. સમગ્ર પરીક્ષણના મુખ્ય સુપરવાઇઝર તરીકે જો કોઈ પૂછાય તો હોમી શેઠના આવશે. એમને જવાબદારી સંભાળી હતી. ખાસ યાદ રાખજો, સમગ્ર સુપરવાઇઝરની જે છે આ સમગ્ર પરીક્ષણના મુખ્ય સુપરવાઇઝર તરીકે ડૉક્ટર હોમી શેઠના એમને જે છે જવાબદારી સંભાળી હતી. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, પ્રધાનમંત્રી જીવન જ્યોતિ યોજના માટે ઉંમરની લાયકાત શું છે? પ્રધાનમંત્રી જીવન જ્યોતિ યોજના માટે ઉંમરની લાયકાત કેટલી આવશે? 18 થી 50 વર્ષ આવશે. બરાબર. 18 થી 50 વર્ષ જે છે ઉંમરની લાયકાત હોય છે પ્રધાનમંત્રી જીવન જ્યોતિ યોજના માટે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગુજરાતની શાળાઓના સંદર્ભમાં SMC એટલે શું? ગુજરાતની શાળાઓના સંદર્ભમાં આ SMC એટલે શું થશે? તો શું આવશે અહીંયા રાઈટ આન્સર?
સ્કૂલ મેનેજમેન્ટ કમિટી આવશે, બરાબર. સ્કૂલ મેનેજમેન્ટ કમિટી, અહીંયા સ્કૂલ નહીં, સ્કૂલ મેનેજમેન્ટ કમિટી થશે આપણો જવાબ ઓપ્શન એ, બરાબર. ખાસ યાદ રાખજો. ગુજરાતની શાળાઓના સંદર્ભમાં જે છે SMC એટલે શું, તો સ્કૂલ મેનેજમેન્ટ કમિટી એનું જે છે ફૂલ ફોર્મ થશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. નમો લક્ષ્મી યોજના દરમિયાન 4 વર્ષના ગાળામાં રાજ્ય સરકાર કેટલી રકમની સહાય પૂરી પાડે છે? એટલે નમો લક્ષ્મી યોજના દરમિયાન જે છે 4 વર્ષના ગાળામાં સરકાર જે છે એ કેટલી રકમની સહાય પૂરી પાડે છે? તો કેટલી આવશે? અહીંયા રાઈટ આન્સર 50,000 આવશે. ખાસ યાદ રાખજો મિત્રો. નમો લક્ષ્મી યોજના દરમિયાન જે છે 4 વર્ષના ગાળામાં રાજ્ય સરકાર કેટલી, તો 50,000 જેટલી જે છે રકમની સહાય પૂરી પાડે છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. માહિતી ખાતા દ્વારા દર 15 દિવસે સામયિકનું નામ જણાવો. માહિતી ખાતા દ્વારા જે છે દર 15 દિવસે સામયિકનું નામ જે છે એ શું થશે? અહીંયા રાઈટ આન્સર ગુજરાત આવશે, બરાબર. ગુજરાત નામનું સામયિક છે બહાર પાડવામાં આવે છે દર 15 દિવસે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ત્યારબાદનો કેન્દ્રીય સતર્કતા આયોગના સંદર્ભમાં સાચા વિધાનો જણાવો. કેન્દ્રીય સતર્કતા આયોગના સંદર્ભમાં સાચા વિધાનો અહીંયા આપણને જણાવવાના કીધા છે. જોઈએ આપણે. તે કેન્દ્ર સરકારની ભ્રષ્ટાચાર રોકવા માટેની એક પ્રમુખ સંસ્થા છે. તેની રચના સ્વર્ણસિંહ સમિતિની ભલામણો દ્વારા કરવામાં આવી હતી. શું આવશે મિત્રો? અહીંયા કેન્દ્રીય સતર્કતા આયોગના સંદર્ભમાં જે છે વિધાનો આપેલા છે. તે કેન્દ્ર સરકારની ભ્રષ્ટાચાર રોકવા માટેની એક પ્રમુખ સંસ્થા છે અને એની રચના સ્વર્ણસિંહ સમિતિની ભલામણો જે છે દ્વારા કરવામાં આવી હતી. શું આવશે મિત્રો? અહીંયા માત્ર એક જ સાચું છે, બરાબર. માત્ર એક જ આપણને વિધાન અહીંયા સાચું આપેલું છે, બીજું વિધાન આપણને ખોટું આપેલું છે મિત્રો. આની જે છે એની રચના સ્વર્ણસિંહ સમિતિની ભલામણો દ્વારા નહીં આવે. ખાસ યાદ રાખજો, સંથાનમ સમિતિ આવશે, બરાબર. સંથાનમ સમિતિની જે છે ભલામણથી આની જે છે રચના કરવામાં આવી હતી. ખાસ યાદ રાખજો, સ્વર્ણસિંહ સમિતિની ભલામણો દ્વારા નહીં આવે. આપણને એક જ વિધાન આપેલું જે છે એ સાચું આપેલું છે. કેન્દ્રીય સતર્કતા આયોગ મિત્રો, એમની વાત કરીએ તો તે કેન્દ્ર સરકારમાં ભ્રષ્ટાચાર રોકવા માટેની એક પ્રમુખ સંસ્થા છે. ભ્રષ્ટાચાર રોકવા માટે બનાવેલી સંસ્થા સંથાનમ સમિતિની ભલામણોના આધારે ઈસવીસન 1964માં એનું ગઠન કરવામાં આવ્યું હતું. ખાસ યાદ રાખજો, ઈસવીસન 1964માં ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. જોડકા આપેલા છે મિત્રો, અહીંયા આપણને પદાર્થ આપેલા છે અને આ બાજુ તેમાં રહેલા તત્વો આપેલા છે. સાવ ઇઝી અહીંયા ક્વેશ્ચન આપેલો છે. જોડકા મારફતે જોડકું જોડવાનું છે. ચામાં શું આવશે? ટેનિન આવશે, બરાબર. ચામાં ટેનિન આવશે. તમાકુમાં જે છે નિકોટિન આવશે. તમાકુમાં નિકોટિન આવશે. કોફીમાં વાત કરીએ તો કોફીન આવશે અને અફીણમાં મોર્ફિન આવશે. આ રીતે જે છે જોડકું છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ત્યારબાદનો ભારતની બહાર કયા દેશમાં પ્રથમ વખત અમૂલનું તાજું દૂધ ઉપલબ્ધ થશે? ભારતની બહાર કયા દેશમાં પ્રથમ વખત અમૂલનું જે છે તાજું દૂધ ઉપલબ્ધ થશે? તો યુએસએમાં થશે, બરાબર. ખાસ યાદ રાખજો, ભારતની બહાર જે છે દેશમાં જે છે કયા દેશમાં? તો યુએસએમાં પ્રથમ વખત અમૂલનું તાજું દૂધ જે છે ઉપલબ્ધ થશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ત્યારબાદનો ભારતના AI સુપર કોમ્પ્યુટરનું નામ શું છે, જેને જર્મનીમાં ઇન્ટરનેશનલ સુપર કોમ્પ્યુટિંગ કોન્ફરન્સના વિશ્વભરમાં 75મું સ્થાન આપવામાં આવ્યું છે? એનું નામ શું છે? એનું નામ શું આવશે? ભારતના મિત્રો AI સુપર કોમ્પ્યુટરનું નામ શું છે, જેને જર્મનીમાં ઇન્ટરનેશનલ સુપર કોમ્પ્યુટિંગ કોન્ફરન્સમાં જે છે વિશ્વભરમાં 75મું સ્થાન આપવામાં આવ્યું છે? એનું નામ મિત્રો એરાવત છે. ખાસ યાદ રાખજો, એરાવત એનું નામ છે, બરાબર. એરાવત ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. પરમાણુ રિએક્ટરનું નિર્માણ કરવામાં નીચેના પૈકી કયું તત્વ આવશ્યક છે? પરમાણુ રિએક્ટરનું નિર્માણ કરવા માટે નીચેનામાંથી કયું તત્વ જે છે એક આવશ્યક છે? તો શું આવશે? ઝિક્રોનિયમ આવશે. ખાસ યાદ રાખજો મિત્રો, પરમાણુ રિએક્ટરનું નિર્માણ કરવામાં જે છે કયું તત્વ? તો ઝિક્રોનિયમ આ તત્વ જે છે આવશ્યક હોય છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. હાલમાં કોણે અષ્ટલક્ષ્મી મહોત્સવ વેબસાઇટ લોન્ચ કરી છે? હાલમાં કોણે જે છે અષ્ટલક્ષ્મી મહોત્સવ આ વેબસાઇટ જે છે લોન્ચ કરી છે? તો કોણે આવશે? અહીંયા રાઈટ આન્સર જ્યોતિરાદિત્ય આવશે. જ્યોતિરાદિત્ય ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. જ્યોતિરાદિત્ય સિંધિયા જે છે એમણે મિત્રો અષ્ટલક્ષ્મી જે છે મહોત્સવ વેબસાઇટ લોન્ચ કરેલી છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. રાજનાથસિંહ હાલમાં કયું રાજ્ય જાતિ સર્વેક્ષણ શરૂ કરવાવાળું બીજું રાજ્ય બન્યું છે? રાજનાથસિંહ હાલમાં જે છે કયું રાજ્ય જાતિ સર્વેક્ષણ કરવાવાળું જે છે બીજું રાજ્ય બન્યું છે? હાલમાં કયું રાજ્ય જાતિ સર્વેક્ષણ શરૂ કરવાવાળું જે છે બીજું રાજ્ય બન્યું છે? આ રાજનાથસિંહ અહીંયા નહીં આવે, આ ટાઈપિંગમાં મિસ્ટેક છે. હાલમાં કયું રાજ્ય જે છે જાતિ સર્વેક્ષણ શરૂ કરવાવાળું જે છે બીજું રાજ્ય બન્યું છે? એવો અહીંયા ક્વેશ્ચન છે. તો તેલંગાણા આવશે, બરાબર. ઓપ્શન બી રાઈટ આન્સર આપણો અહીંયા બનશે. તેલંગાણા જે છે મિત્રો હાલમાં જાતિ સર્વેક્ષણ શરૂ કરવાવાળું જે છે બીજું રાજ્ય બની ગયું છે. ખાસ યાદ રાખજો, પ્રથમ બિહાર હતું અને આંધ્રપ્રદેશ જે છે બીજું છે અને આ તેલંગાણા જે છે હાલ ત્રીજું બની ગયું છે. તેલંગાણાની વાત કરીએ તો CM છે રેવંતા રેડ્ડી, રાજ્યપાલ છે જિષ્ણુદેવ શર્મા અને પાટનગર છે હૈદરાબાદ. ખાસ યાદ રાખજો.
જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન 38મો, વલસાડ જિલ્લામાં આવેલ પારડી અને કેન્દ્રશાસિત પ્રદેશ દમણને કઈ નદી અલગ કરે છે? વલસાડ જિલ્લામાં મિત્રો આવેલ પારડી અને કેન્દ્રશાસિત પ્રદેશ દમણને કઈ નદી જે છે એ અલગ કરે છે? તો કઈ નદી અલગ કરશે? અહીંયા રાઈટ આન્સર વલસાડ અને પારડી અને કેન્દ્રશાસિત પ્રદેશ દમણને કઈ નદી અલગ કરે? કોલક નદી આવશે, ખાસ યાદ રાખજો. વલસાડ જિલ્લામાં કોલક નદી જે છે ને પારડી અને કેન્દ્રશાસિત પ્રદેશ દમણને અલગ કરતી નદી છે. મિત્રો વાત કરીએ કોલક નદી, તો કોલક નદીના કિનારે મિત્રો ઉદવાડા આવેલું છે, બરાબર. ઉદવાડા જે છે ને કોલક નદીના કિનારે આવેલું છે. કોલક નદીમાંથી મિત્રો કાલુ નામની જે છે ને એ માછલી મળી આવે છે. મિત્રો આ કાલુ માછલી જે છે ને વિશેષતા એ છે કે આ સાચા મોતી આપતી માછલી છે. કાલુ માછલી જે છે ને સાચા મોતી આપતી માછલી છે, જે આ કોલક નદીમાંથી મળી આવે છે, ખાસ યાદ રાખજો મિત્રો. અને કોલક નદીના કિનારે ઉદવાડા આવેલું છે, ખાસ યાદ રાખજો. ઉદવાડા જે છે ને આપણે પારસીઓનું કાશી પણ એને આપણે કહીએ છીએ. જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન, નીચેનામાંથી કયા અભિલેખમાં વૈદિક દેવતાઓ ઇન્દ્ર, મિત્ર, વરુણ અને અશ્વિની કુમારનો ઉલ્લેખ મળે છે? નીચેનામાંથી કયા અભિલેખમાં વૈદિક દેવતાઓ ઇન્દ્ર, મિત્ર, વરુણ અને અશ્વિની કુમારનો જે છે એ આપણને ઉલ્લેખ મળે છે? તો બોગ જ કોઈ અભિલેખ આવશે, ઓપ્શન એ રાઈટ આન્સર આપણો અહીંયા બનશે. જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન 40મો, ભાવનગર જિલ્લામાં રાજસ્થળી બંધ અને અમરેલી જિલ્લામાં ધારી પાસે ખોડિયાર બંધ કઈ નદી પર આવેલ છે? ભાવનગર જિલ્લામાં જે છે રાજસ્થળી બંધ અને અમરેલી જિલ્લામાં ધારી પાસે ખોડિયાર બંધ કઈ નદી પર આવેલ છે? ખોડિયાર બંધ મિત્રો શેત્રુંજી નદી પર આવશે, ખાસ યાદ રાખજો. આપણે સૌ જાણીએ છીએ ભાવનગર જિલ્લામાં રાજસ્થળી બંધ અને અમરેલી જિલ્લામાં ધારી પાસે ખોડિયાર બંધ કઈ નદી? તો શેત્રુંજી નદી ઉપર આવેલ છે. જોઈએ મિત્રો ત્યારબાદનો લાસ્ટ અને બીજો, ભારતમાં આકાશવાણી અને દૂરદર્શનને કયા વર્ષમાં અલગ કરવામાં આવ્યા હતા? ભારતમાં આકાશવાણી અને દૂરદર્શનને જે છે એ કયા વર્ષમાં અલગ કરવામાં આવ્યા હતા? તો શું આવશે રાઈટ આન્સર અહીંયા? ભારતમાં આકાશવાણી અને દૂરદર્શનને કયા વર્ષમાં અલગ? 1976માં કરવામાં આવેલા હતા, ખાસ યાદ રાખજો. ભારતમાં આકાશવાણી અને દૂરદર્શનને કયા વર્ષમાં અલગ કરવામાં આવ્યા? તો 1976ના વર્ષમાં જે છે ભારતમાં આકાશવાણી અને દૂરદર્શનને અલગ કરવામાં આવ્યા હતા. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ત્રીજો, એહોલ અભિલેખ નીચેનામાંથી કયા રાજવીનો છે? એહોલ અભિલેખ જે છે નીચેનામાંથી કયા રાજવીનો છે? તો પુલકેશી બીજો આવશે અહીંયા રાઈટ આન્સર, ખાસ યાદ રાખજો. એહોલ અભિલેખ કયા? તો પુલકેશી બીજો જે છે એ રાજવીનો છે. મિત્રો તમે વિડીયો જે છે છેલ્લે સુધી જોતા રહેજો. છેલ્લે આપણે લાસ્ટમાં જે છે એક 41મો ક્વેશ્ચન રાખેલો છે, જેનો આન્સર તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે. તો વિડીયોમાં તમે છેલ્લે સુધી જોતા રહેજો. જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન ચોથો, સાચા વિધાનો જણાવો. મિત્રો અહીંયા આપણને વિધાનો આપેલા છે, જણાવવાના છે સાચા છે કે ખોટા. જોઈએ આપણે. ધીરો બારોટ કાફીના પિતા તરીકે ઓળખાય છે. તેમના પ્રમુખ શિષ્યમાં બાપુ સાહેબ ગાયકવાડનો સમાવેશ થાય છે. શું આવશે મિત્રો અહીંયા રાઈટ આન્સર? ધીરો બારોટ જે છે કાફીના પિતા તરીકે ઓળખાય છે, પહેલું વિધાન સાચું છે. અને મિત્રો એમના પ્રમુખ શિષ્યમાં જે છે બાપુ સાહેબ ગાયકવાડનો સમાવેશ થાય છે, બીજું વિધાન પણ અહીંયા આપણને સાચું જ આપેલું છે. બંને વિધાનો જે છે આપણા સાચા બની જશે, ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. એ અને બી બંને વિધાનો જે છે અહીંયા આપણને સાચા આપેલા છે. મિત્રો ધીરો બારોટ વાત કરીએ, એમનું ઉપનામ જે છે કાફીના પિતા એમનું ઉપનામ છે. પ્રમુખ શિષ્ય જે છે બાપુ સાહેબ ગાયકવાડ એમના હતા. અને મિત્રો ધીરા ભગતની કાફીનો વિષય જે છે સંસારની અને કાયાની નિરર્થકતા છે, બરાબર. અને કવિ નર્મદે જે છે કાફીઓ વાંચીને જે છે સાહિત્ય લખવાની પ્રેરણા લીધી હતી. આ બધું આપણને ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 5મો, જ્યારે પ્રણયની જગમાં શરૂઆત થઈ હશે આ પંક્તિ કોની છે? જ્યારે પ્રણયની જગમાં શરૂઆત થઈ હશે આ પંક્તિ એક પ્રકારની છે. આ પંક્તિ નીચેનામાંથી કોની છે? તો કોની આવશે રાઈટ આન્સર? આદિલ મંસૂરી, બરાબર. ઓપ્શન સી રાઈટ આન્સર આપણો અહીંયા બની જશે. જ્યારે પ્રણયની જગમાં શરૂઆત થઈ હશે આ પંક્તિ કોની? તો આદિલ મંસૂરી. મિત્રો આદિલ મંસૂરી એમનું મૂળ નામ આપણને ખ્યાલ હોવો જોઈએ. આદિલ મંસૂરી એમનું મૂળ નામ શું? તો ફકીર મહમદ ગુલાબ નબી મંસૂરી એમનું પૂરું નામ છે, ખાસ યાદ રાખજો. ફકીર મહમૂદ ગુલાબ નબી મંસૂરી એમનું પૂરું નામ થશે, ખાસ આપણને ખ્યાલ હોવો જોઈએ. મિત્રો તમને વિડીયો ગમતો હોય તો એક લાઇક કરજો. અમે તમારી પાસે માત્ર એક લાઇકની આશા રાખીએ છીએ, તો એક લાઇક તમે જરૂર કરી દેજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સાચા વિધાનો જણાવો. અહીંયા પણ વિધાનો જે છે સાચા વિધાનો જણાવવાના છે. જોઈએ આપણે. સમતાપ આવરણમાં ઉપર આશરે 80 કિલોમીટરની ઊંચાઈ સુધીના આવરણને મધ્યાવરણ કહેવામાં આવે છે. આ આવરણમાં ઊંચાઈએ જતાં તાપમાન ઘટે છે. શું આવશે રાઈટ આન્સર? અહીંયા બંને વિધાનો સાચા જ આપેલા છે. મિત્રો ખાસ યાદ રાખજો. સમતાપ આવરણમાં જે છે આશરે 80 કિલોમીટરની જે છે ઊંચાઈ સુધીના આવરણને મધ્યાવરણ કહેવામાં આવે છે, સાચું છે. અને આવરણમાં જે છે ઊંચાઈએ જતાં તાપમાન ઘટે છે. બંને વિધાનો અહીંયા આપણને સાચા જ આપેલા છે. સમતાપ આવરણની ઉપર આશરે 80 કિલોમીટરની ઊંચાઈ સુધીના આ વાતાવરણના ભાગને જે છે મધ્યાવરણ કહેવામાં આવે છે. અને મિત્રો આ આવરણમાં ઊંચાઈએ જતાં જે છે તાપમાન ઘટતું જાય છે અને આશરે
80 કિલોમીટરની ઊંચાઈએ તે ઘટતું અટકી જાય છે અને આથી ઊંચાઈએ આ ઊંચાઈને જે છે ને એ મધ્યવર્ણ સીમા કહેવામાં આવે છે, ખાસ યાદ રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો જોડકા આપેલા છે. અહીંયા મિત્રો 7મો ક્વેશ્ચન જે છે જોડકા આપણે જોડવાના છે. જોઈએ આપણે મંદિરો આપેલા છે અને આ બાજુ રાજ્ય આપેલા છે. બદ્રીનાથનું મંદિર જે છે ક્યાં આવશે? ઉત્તરાખંડમાં આવશે. બદ્રીનાથનું મંદિર ઉત્તરાખંડમાં આવેલું છે. જગન્નાથ મંદિર જગન્નાથ મંદિર ક્યાં આવશે? ઓડિશામાં આવશે, બરાબર. ઓડિશામાં આવેલું છે જગન્નાથ મંદિર. મીનાક્ષી મંદિર પૂછાય તો ક્યાં આવશે? તમિલનાડુમાં મીનાક્ષી મંદિર આવેલું છે અને ગોમતેશ્વર મંદિર જે છે કર્ણાટકમાં આવેલું છે. આ રીતના એક જોડકું જે છે એ થશે, બરાબર. જોઈ લેજો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો. નીચે આપેલા વાક્યોમાંથી ખોટું વિધાન જણાવો. ખોટું વિધાન મિત્રો આપણને જણાવવાનું કીધું છે, સાચું નહીં ખોટું, બરાબર. નીચે આપેલા વાક્યો જે છે 4, એમાંથી ખોટું વિધાન આપણે જણાવવાનું છે. જોઈએ આપણે. સરદાર સરોવર ડેમ નર્મદા નદી ઉપર છે. ઉકાઈ ડેમ તાપી નદી ઉપર છે. કડાણા ડેમ મહી નદી ઉપર છે અને દાંતીવાડા ડેમ સાબરમતી નદી ઉપર છે. કયું વિધાન મિત્રો એક ખોટું થશે? શું આવશે અહીંયા? સરદાર સરોવર ડેમ જે છે નર્મદા નદી ઉપર છે, સાચું છે, બરાબર. અને ઉકાઈ ડેમ જે છે તાપી નદી ઉપર છે, એ પણ સાચું વિધાન છે. કડાણા ડેમ મહી નદી ઉપર, એ પણ સાચું છે. અને દાંતીવાડા ડેમ સાબરમતી ઉપર નહીં આવે, બરાબર. ક્યાં આવશે? દાંતીવાડા ડેમ જે છે ને બનાસ નદી ઉપર આવેલો છે. ખાસ યાદ રાખજો. અહીંયા આપણને જવાબ જે છે ઓપ્શન ડી જે છે એક વિધાન આપણને ખોટું આપેલું છે. ખાસ યાદ રાખજો. દાંતીવાડા ડેમ જે છે બનાસ નદી ઉપર આવશે, નહીં કે સાબરમતી. જોઈએ ત્યારબાદનો ક્વેશ્ચન. કયા મહાનુભાવના પ્રયત્નોથી અમદાવાદમાં ગુજરાતી સાહિત્ય સભાની સ્થાપના થઈ હતી? કયા મહાનુભાવના પ્રયત્નોથી છે અમદાવાદમાં ગુજરાત સાહિત્ય સભાની સ્થાપના થઈ હતી? અમદાવાદમાં, બરાબર. કયા મહાનુભાવના પ્રયત્નોથી અમદાવાદમાં ગુજરાત સાહિત્ય સભાની જે છે સ્થાપના થઈ હતી? તો શું આવશે? રણજીતરામ આવશે. અહીંયા ઓપ્શન એ રાઈટ આન્સર આપણો બની જશે. ખાસ યાદ રાખજો. રણજીતરામ જે છે એમના પ્રયત્નોથી અમદાવાદમાં ગુજરાત સાહિત્ય સભાની સ્થાપના થઈ હતી. મિત્રો ગુજરાત વિદ્યાસભા પૂછાય તો દલપતરામ અને ફારબત સાહેબ આવશે, બરાબર. અને ગુજરાત સાહિત્ય પરિષદ જો પૂછાય તો રણજીતરામ વાવાભાઈ મહેતા આવશે. અને ગુજરાત સાહિત્ય અકાદમી પૂછાય તો ગુજરાત સરકાર આવશે. આ બધું આપણને ખ્યાલ હોવો જોઈએ. તરણીમાં મિત્રો કન્ફ્યુઝ તમે નહીં થતા. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. કાંપની જમીનમાં કયા તત્વની અછત જોવા મળે છે? કાંપની જમીનમાં કયા તત્વની જે છે અછત જોવા મળે છે? તો કયા તત્વની આવશે રાઈટ આન્સર અહીંયા? કાંપની જમીનમાં જે છે ને નાઇટ્રોજન આ તત્વ જે છે એનું અછત જોવા મળે છે. ખાસ યાદ રાખજો. કાંપની જમીનમાં કયા તત્વની? તો નાઇટ્રોજન તત્વની અછત જોવા મળે છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. સ્વતંત્રતા પછીના બીજા વર્ષે ભારતે 1948માં અણુશક્તિ પંચની સ્થાપના કરી અને તેના પ્રમુખ અધ્યક્ષ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી હતી? સ્વતંત્રતા પછીના બીજા વર્ષે મિત્રો ભારતે 1948માં અણુશક્તિ પંચની સ્થાપના કરી એના પ્રથમ અધ્યક્ષ તરીકે નીચેનામાંથી જે છે કોની નિયુક્તિ કરવામાં આવી હતી? તો કોની આવશે રાઈટ આન્સર અહીંયા? ડૉક્ટર હોમી ભાભા, બરાબર. ઓપ્શન બી રાઈટ આન્સર આપણો અહીંયા બની જશે. ખાસ યાદ રાખજો. સ્વતંત્રતા પછીના બીજા વર્ષે ભારતે જે છે 1948માં અણુશક્તિ પંચની સ્થાપના કરી હતી અને પ્રથમ અધ્યક્ષ કોણ? તો ડૉક્ટર હોમી ભાભાને જે છે નિયુક્ત કરવામાં આવી હતી. ડૉક્ટર જહાંગીર ભાભા, બરાબર. મુંબઈમાં એમનો જન્મ 1909માં થયો હતો. ખાસ યાદ રાખજો. મુંબઈમાં એમનો જન્મ 1909માં થયેલો હતો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ એવોર્ડ કયા ક્ષેત્રમાં આપવામાં આવે છે? ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ આ એવોર્ડ જે છે કયા ક્ષેત્રમાં આપવામાં આવે છે? તો શૈક્ષણિક શ્રેષ્ઠતાના ક્ષેત્રમાં, જાહેર વહીવટ આ ક્ષેત્રમાં જે છે આપવામાં આવે છે. ખાસ યાદ રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો. ઇલોરાના ચૈત્યઘાટની એકમાત્ર ગુફા છે જેને હાલમાં શું કહેવામાં આવે છે? ઇલોરાના ચૈત્યગુફામાં જે છે ચૈત્યઘાટની એક ગુફા આવેલી છે જેને હાલમાં શું કહેવામાં આવે છે? તો મિત્રો એને હાલ જે છે ને વિશ્વકર્મા ગુફા કહેવામાં આવે છે. ખાસ યાદ રાખજો. ઇલોરાના ચૈત્યગૃહોમાં જે છે ચૈત્યઘાટની એક ગુફા આવેલી છે જેને હાલ કયા નામે? તો વિશ્વકર્મા ગુફા નામથી ઓળખવામાં આવે છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. નીચે પૈકી કયા સ્થળે ડુંગર માળાઓની ગુફાઓમાં પ્રાગકાલીન ચિત્રોના અવશેષો મળ્યા છે? નીચેનામાંથી કયા સ્થળે જે છે એ ડુંગર માળાઓની ગુફાઓમાં જે છે પ્રાગકાલીન ચિત્રોના અવશેષો મળ્યા છે? તો ભાવનગરના ચમારડી, બરાબર. ઓપ્શન એ રાઈટ આન્સર આપણો અહીંયા બની જશે. નીચેનામાંથી જે છે ભાવનગરના ચમારડી આ ગુફાઓમાં જે છે પ્રાગકાલીન ચિત્રોના જે છે અવશેષો મળેલા છે. ખાસ યાદ રાખજો. ગુજરાતમાં ચિત્રકલાની જનતા તરીકે કોને ઓળખવામાં આવે છે? જો આવું પૂછાય તો લોથલને, બરાબર. ગુજરાતમાં ચિત્રકલાની જનતા તરીકે કોને ઓળખવામાં આવે છે? તો લોથલને ઓળખવામાં આવે છે ચિત્રકલાની જનતા તરીકે. ખાસ યાદ રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો. કયું સ્થળ પ્રાચીન સમયમાં રમકડા ઉદ્યોગ માટે અગ્રણી રહ્યું હતું? કયું સ્થળ પ્રાચીન સમયમાં રમકડા ઉદ્યોગ માટે જે છે અગ્રણી રહ્યું હતું? તો ઈડર આવશે, બરાબર. અહીંયા ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. સાબરકાંઠાનું ઈડર જે છે ને એ પ્રાચીન સમયમાં રમકડા ઉદ્યોગ માટે અગ્રણી રહેલું હતું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ.
ઈસવીસનની કઈ સદીમાં બૌદ્ધ ધર્મ હીનયાન અને મહાયાન એવા બે ભાગમાં વિભાજિત થઈ ગયો હતો? ઈસવીસનની કઈ સદીમાં બૌદ્ધ ધર્મ હીનયાન અને મહાયાન આવા બે ભાગમાં વિભાજિત થઈ ગયો હતો? ઈસવીસનની મિત્રો સદી આપણને પૂછી છે, બરાબર, સદી પૂછી છે, જોઈ લેજો તમે મિત્રો ખાસ આ ક્વેશ્ચનમાં જે છે કન્ફ્યુઝ નહીં થવાનું. સદી પૂછેલી છે આપણને, સભા નથી પૂછેલી, પહેલી સદી આવશે, બરાબર, સદી પૂછેલી છે. પહેલી સદીમાં જે છે બૌદ્ધ ધર્મ હીનયાન અને મહાયાન એવા બે ભાગમાં વિભાજિત થઈ ગયો હતો, બરાબર. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. સાચા વિધાનો જણાવો. રાષ્ટ્રપતિ મંત્રીમંડળની સલાહની એક વખત પુનઃવિચાર માટે મોકલી શકે છે. પુનઃવિચાર બાદ આપેલી સલાહ માનવા રાષ્ટ્રપતિ બંધાયેલા હોય છે. બંને વિધાનો મિત્રો અહીંયા આપણને સાચા જ આપેલા છે. રાષ્ટ્રપતિ મંત્રીમંડળની સલાહની એક વખત પુનઃવિચાર માટે મોકલી શકે છે અને પુનઃવિચાર બાદ આપેલી સલાહ માનવા માટે જે છે રાષ્ટ્રપતિ બંધાયેલા હોય છે. બંને વિધાનો આપણને સાચા જ આપેલા છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો. ગુજરાતી સાહિત્યમાં સોનેટના પિતા કોને કહેવામાં આવે છે? ગુજરાતી સાહિત્યમાં સોનેટના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? તો શું આવશે રાઈટ આન્સર અહીંયા? બક ઠાકોર, બરાબર. ઓપ્શન સી રાઈટ આન્સર અહીંયા બની જશે. ગુજરાતી સાહિત્યમાં સોનેટના પિતા કોને? તો બક ઠાકોર એમને ઓળખવામાં આવે છે. મિત્રો સોનેટ વાત કરીએ તે મૂળ જે છે ને ઇટાલિયન સાહિત્ય પ્રકાર છે, બરાબર. સોનેટ જે છે ને મૂળ ઇટાલિયન સાહિત્ય પ્રકાર છે અને શરૂઆતમાં કોઈ વાદ્ય સાથે કે તેના વિના ગવાતી ટૂંકી ગદ્ય રચના હતી અને સમય જતાં એને વિકાસ જે છે સોનેટ સ્વરૂપે થયો હતો એનો. અને મિત્રો સોનેટ જે છે ને એ 14 પંક્તિ કાવ્યનું છે અને સોનેટ 3 ભાગમાં જે છે વિભાજિત કરવામાં આવે છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ગુપ્ત વહીવટી તંત્રમાં તાલુકા માટે કયો શબ્દ પ્રયોજાતો હતો? તાલુકા માટે પૂછેલું છે અહીંયા. ગુપ્ત વહીવટી તંત્રમાં જે છે તાલુકા માટે કયો શબ્દ વાપરવામાં આવતો? તો વિથ આવશે. વિથ જે છે ને એ શબ્દ વાપરવામાં આવતો હતો. વિથ આવશે, બરાબર. વિથ જે છે એ શબ્દ વાપરવામાં આવતો હતો તાલુકા માટે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. કચ્છ જિલ્લામાં 1920માં કચ્છના તત્કાલીન મહારાજાએ વિજય વિલાસ પેલેસ બંધાવ્યો હતો. આ પેલેસ ક્યાં આવેલો છે? કચ્છ જિલ્લામાં 1920માં કચ્છના તત્કાલીન મહારાજાએ વિજય વિલાસ પેલેસ બંધાવ્યો હતો. આ પેલેસ જે છે ક્યાં આવેલ છે? તો માંડવી ખાતે આવશે, બરાબર. ઓપ્શન એ રાઈટ આન્સર આપણો અહીંયા બની જાય છે. કચ્છ જિલ્લામાં 1920માં કચ્છના તત્કાલીન મહારાજાએ વિજય વિલાસ પેલેસ બંધાવ્યો હતો. આ પેલેસ ક્યાં તો માંડવી ખાતે આવેલ છે. મિત્રો ખાલી વિજય પેલેસ પૂછાય ને, ખાલી વિજય પેલેસ, અહીંયા વિજય વિલાસ પેલેસ પૂછેલો છે એટલા માટે માંડવી આવશે. જો ખાલી વિજય પેલેસ પૂછે ને તો રાજપીપળા આવશે, નર્મદા જિલ્લામાં, બરાબર. આ બંનેમાં કન્ફ્યુઝ નહીં થતા. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. પ્રસિદ્ધ સૂર્ય મંદિર કોટાઈ કયા જિલ્લામાં આવેલું છે? પ્રસિદ્ધ સૂર્ય મંદિર કોટાય કયા જિલ્લામાં આવેલું છે? તો કચ્છ જિલ્લામાં આવશે, બરાબર. ઓપ્શન ડી રાઈટ આન્સર આપણો અહીંયા બની જશે. ખાસ યાદ રાખજો. પ્રસિદ્ધ સૂર્ય મંદિર કોટાઈ કયા જિલ્લામાં? તો કચ્છ જિલ્લામાં આવેલું છે. કોટાઈનું સૂર્ય મંદિર કચ્છ ભુજમાં આવશે. કંટકોટનું સૂર્ય મંદિર કચ્છ ભચાઉમાં આવશે. કોટાયર્કનું સૂર્ય મંદિર દહેગામ ગાંધીનગર ખાતે આવશે. મોઢેરાનું સૂર્ય મંદિર મહેસાણા આવશે. કોણાર્કનું સૂર્ય મંદિર ઓડિશા આવશે. આ બધું ખ્યાલ હોવો જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો. પૌરાણિક શિવ મંદિર માટે પ્રખ્યાત કાયાવરોહણ કયા જિલ્લામાં આવેલું છે? પૌરાણિક શિવ મંદિર માટે પ્રખ્યાત કાયાવરોહણ જે છે કયા જિલ્લામાં આવેલું છે? તો વડોદરામાં આવશે, બરાબર. ઓપ્શન એ રાઈટ આન્સર આપણો અહીંયા બની જશે. પૌરાણિક શિવ મંદિર માટે જે છે પ્રખ્યાત કાયાવરોહણ કયા જિલ્લામાં? તો વડોદરા જિલ્લામાં આવેલ છે. ભગવાન લકુલિશનું મંદિર આવેલું છે, ખ્યાલ હોવો જોઈએ આપણને. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો. દાંડી યાત્રા બાદ તરત જ મે 1930માં અંગ્રેજ હકુમત સામે કયા સત્યાગ્રહની શરૂઆત કરી? દાંડી યાત્રા બાદ તરત જ જે છે એ 1930માં અંગ્રેજ હકુમત સામે જે છે કયા સત્યાગ્રહની શરૂઆત થઈ હતી? તો ધરાસના સત્યાગ્રહની જે છે શરૂઆત થઈ હતી. ખાસ યાદ રાખજો. દાંડી યાત્રા બાદ તરત જ 1930માં જે છે અંગ્રેજ હકુમત સામે કયા? તો ધરાસણા સત્યાગ્રહની શરૂઆત થઈ હતી. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. જોડકા આપેલા છે, જોડકા આપણે જોડવાના છે. બિહુ ક્યાં આવશે? આસામમાં આવશે, બરાબર. બિહુ આસામમાં આવશે. ધાંગરી ગંજા આ મહારાષ્ટ્રમાં આવશે અને ગોટીપુવા, આ ગોટીપુવા જે છે ને ઓડિશામાં આવશે, બરાબર. અને ધમાલ નૃત્ય આપણા ગુજરાતમાં આવશે. આ રીતે જે છે એ જોડકું જોઈ લેજો તમે. જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન. ઈસવીસન 1928માં સાયમન કમિશન ભારત આવ્યું ત્યારે ભારતના વાઇસરોય કોણ હતા? મિત્રો 1928માં સાયમન કમિશન આવે છે. એ વખતે જે છે ભારતના વાઇસરોય તરીકે કોણ હતા? તો ઇરવિન હતા. ખાસ યાદ રાખજો. 1928માં જ્યારે સાયમન કમિશન ભારત આવે છે ત્યારે ભારતના વાઇસરોય કોણ? તો ઇરવિન જે છે ભારતના વાઇસરોય હતા એ વખતે. ઇરવિન 1926થી 1931 દરમિયાન જે છે વાઇસરોય હતા. મિત્રો 3 ફેબ્રુઆરી, ખાસ યાદ રાખજો, 3 ફેબ્રુઆરી 1928માં સાયમન કમિશન બોમ્બે પહોંચ્યું. તેના સમયમાં ઈસવીસન 1929માં લાલા લજપત રાયના મૃત્યુના બદલામાં દિલ્હીના એસેમ્બલીમાં હોલમાં જે છે બોમ્બ ફેંકવામાં આવ્યા હતા. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ભારતના પવિત્ર 4 ધામ પૈકી ગુજરાતમાં કયું પવિત્ર ધામ આવેલું છે? ભારતના પવિત્ર 4 ધામ પૈકી જે છે ગુજરાતનું કયું છે?
દ્વારકા આવશે, બરાબર. આપણે સૌ જાણીએ છીએ દ્વારકા જે છે એ 4 ધામ પૈકી એક ધામ છે, જે ગુજરાતમાં આવેલું છે. પાલીતાણા ભાવનગરમાં આવશે, અંબાજી બનાસકાંઠામાં આવશે, જગન્નાથનું મંદિર અમદાવાદમાં આવશે. જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન, કલાત્મક સર્જનનું કેન્દ્ર ફ્લો આર્ટ ગેલેરી નીચેનામાંથી કયા સ્થળે આવેલ છે? કલાત્મક સર્જનનું કેન્દ્ર ફ્લો આર્ટ ગેલેરી જે છે નીચેનામાંથી કયા સ્થળે આવેલ છે? તો શું આવશે રાઈટ આન્સર અહીંયા? વલ્લભ વિદ્યાનગર આણંદ આવશે. ખાસ યાદ રાખજો, કલાત્મક સર્જનનું કેન્દ્ર ફ્લો આર્ટ ગેલેરી ક્યાં? તો વલ્લભ વિદ્યાનગર આણંદ ખાતે આવેલ છે. જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન, તેરા હેરિટેજ વિલેજ નીચેનામાંથી કયા જિલ્લામાં આવેલ છે? તેરા હેરિટેજ વિલેજ જે છે નીચેનામાંથી કયા જિલ્લામાં આવેલ છે? તો કચ્છ જિલ્લામાં આવશે. ઓપ્શન સી રાઈટ આન્સર આપણો અહીંયા બની જશે. તેરા હેરિટેજ વિલેજ કયા સ્થળે? તો કચ્છમાં આવેલ છે. કચ્છ જિલ્લામાં આવેલું છે. તેરા ગામ ભુજથી લગભગ મિત્રો 85 કિલોમીટર અને નલિયાથી 15 કિલોમીટર જેટલું દૂર છે. ત્યાં 3 તળાવ આવેલા છે, છત્તાસર તળાવ અને સુમરાસર તળાવ. આ 3 તળાવ આવેલા છે. આ ત્રણેય તળાવો એકબીજા સાથે જોડાયેલા છે, તેથી તેને ત્રિતેરા તરીકે પણ ઓળખવામાં આવે છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ઓસ્ટ્રેલિયાના વાયવ્ય કિનારા પાસે ઉદ્ભવતા વેગીલા પવનવાળા ચક્રવાતને શું કહેવામાં આવે છે? ઓસ્ટ્રેલિયાના જે છે વાયવ્ય કિનારા પાસે ઉદ્ભવતા વેગીલા પવનોવાળા ચક્રવાતને જે છે શું કહેવામાં આવે છે? તો એને વિલી. ખાસ યાદ રાખજો, વિલી કહેવામાં આવે છે. ઓસ્ટ્રેલિયાના વાયવ્ય કિનારા પાસે ઉદ્ભવતા વેગીલા પવનોવાળા ચક્રવાતને શું? તો વિલી એને કહેવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, ધોળાવીરા પ્રાચીન સમયમાં કઈ 2 નહેરના સંગમે હોય તેવું માનવામાં આવે છે? ધોળાવીરા જે છે એ પ્રાચીન સમયમાં કઈ 2 નહેરના સંગમે હોય એવું માનવામાં આવે છે? તો આ બંને આવશે, મનહર અને માનસરા. બંને જે છે નહેરોના સંગમે હોય એવું માનવામાં આવે છે ધોળાવીરા. ખાસ યાદ રાખજો. જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન 31માં, કવિ કાલિદાસ કયા રાજવીના રાજદરબારના અણમોલ રત્ન હતા? કવિ કાલિદાસ કયા રાજવીના જે છે રાજદરબારના અણમોલ રત્ન હતા? તો શું આવશે? ચંદ્રગુપ્ત દ્વિતીય આવશે. ઓપ્શન ડી રાઈટ આન્સર આપણો અહીંયા બની જશે. ખાસ યાદ રાખજો, કાલિદાસ જે છે કયા રાજવીના? તો ચંદ્રગુપ્ત બીજો જે છે એના રાજદરબારના અણમોલ રત્ન હતા. જોઈએ ત્યારબાદનો ક્વેશ્ચન, ભારતમાં રોજગારી માટેના પ્રાથમિક ક્ષેત્રમાં નીચેનામાંથી શાનો સમાવેશ થાય છે? ભારતના જે છે એ રોજગારી માટેના પ્રાથમિક ક્ષેત્રમાં નીચેનામાંથી શેનો સમાવેશ થાય છે? તો કૃષિ અને તેને સંલગ્ન પ્રવૃત્તિઓ જે છે એનો સમાવેશ થાય છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, કપાસ પ્રૌદ્યોગિકી સંશોધન સંસ્થા દ્વારા નેનો સેલ્યુલોઝ પ્લાન્ટ જે છે કયા સ્થળે સ્થાપિત કરવામાં આવેલ છે? કપાસ પ્રૌદ્યોગિકી જે છે સંશોધન સંસ્થા દ્વારા નેનો સેલ્યુલોઝ પાયલટ પ્લાન્ટ જે છે કયા સ્થળે પ્રસ્થાપિત કરવામાં આવેલ છે? તો ક્યાં આવશે રાઈટ આન્સર? મુંબઈ આવશે, બરાબર. ઓપ્શન સી રાઈટ આન્સર આપણો અહીંયા બની જશે. કપાસ પ્રૌદ્યોગિકી સંશોધન સંસ્થા દ્વારા નેનો સેલ્યુલોઝ પાયલટ પ્લાન્ટ જે છે એ મુંબઈ ખાતે જે છે પ્રસ્થાપિત કરવામાં આવેલ છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, નીચેનામાંથી કઈ ધાતુ નરમ તથા ચપ્પાથી કાપી શકાય તેવી હોય છે? નીચેનામાંથી કઈ ધાતુ જે છે નરમ અથવા તો ચપ્પાથી કાપી શકાય એવી હોય છે? તો શું આવશે રાઈટ આન્સર અહીંયા? સોડિયમ અને પોટેશિયમ, બરાબર. ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે આપણો. ખાસ યાદ રાખજો, સોડિયમ અને પોટેશિયમ આ જે છે ને નરમ અથવા તો ચપ્પાથી કાપી શકાય એવી ધાતુ હોય છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સૂર્યમંડળના બધા જ ગ્રહોમાં કયો ગ્રહ સૌથી ઓછી ઘનતા ધરાવે છે? સૂર્યમંડળના બધા જ ગ્રહોમાં સૌથી ઓછી ઘનતા ધરાવતો ગ્રહ કયો છે? તો શનિ આવશે, બરાબર. આપણે સૌ જાણીએ છીએ શનિ જે છે સૌથી ઓછી અને પૃથ્વી જે છે એની ઘનતા સૌથી વધારે જોવા મળે છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, આર્યભટ્ટ અને બ્રહ્મગુપ્ત જેવા વિદ્વાનોને કયા ક્ષેત્રમાં ખૂબ પ્રગતિ થઈ હતી? આર્યભટ્ટ અને બ્રહ્મગુપ્ત જેવા વિદ્વાનોને કયા ક્ષેત્રમાં જે છે ખૂબ જ પ્રગતિ થઈ હતી? તો ગણિતશાસ્ત્ર આવશે અહીંયા રાઈટ આન્સર. ઓપ્શન એ બની જશે. આર્યભટ્ટ અને બ્રહ્મગુપ્ત જેવા વિદ્વાનોને કયા ક્ષેત્રમાં? તો ગણિતશાસ્ત્ર આ જે છે ક્ષેત્રમાં ખૂબ પ્રગતિ થઈ હતી. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, રાજા રવિ વર્મા નીચેનામાંથી શેની સાથે સંકળાયેલા હતા? રાજા રવિ વર્મા નીચેનામાંથી જે છે શેની સાથે સંકળાયેલા હતા? તો ચિત્રકલા આવશે. ઓપ્શન બી રાઈટ આન્સર આપણો અહીંયા બની જશે. ખાસ યાદ રાખજો, રાજા રવિ વર્મા નીચેનામાંથી શેની સાથે? તો ચિત્રકલા સાથે સંકળાયેલા હતા. એમનો જન્મ વાત કરીએ, રાજા રવિ વર્મા એમનો જન્મ કેરળના કલ્લીમન્નુર ગામમાં થયો હતો ઈસવીસન 1848માં, બરાબર. એમનો જન્મ કેરળના કલ્લીમન્નુર જે છે ગામમાં થયો હતો. અને મિત્રો તેઓ જે છે ને રાજ પરિવારના હોવાના કારણે એમને રાજા રવિ વર્મા તરીકે ઓળખવામાં આવે છે. અને મિત્રો રાજા રવિ વર્મા ભારતના મહાન ચિત્રકાર અને આધુનિક શૈલીના પ્રવર્તક હતા. ખાસ યાદ રાખજો. જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન, સાચા વિધાનો મિત્રો અહીંયા આપણને જણાવવાના કીધા છે. જોઈએ આપણે, ભક્તિ આંદોલનની શરૂઆત 6ઠી સદીમાં તમિલથી થઈ હતી. ભક્તિ આંદોલનને ઉત્તર ભારતમાં રામાનંદ દ્વારા લવાયું હતું. શું આવશે રાઈટ આન્સર? અહીંયા બંને વિધાનો સાચા જ આપેલા છે. ભક્તિ આંદોલનની શરૂઆત 6ઠી સદીમાં તમિલથી થઈ હતી, સાચું છે. અને ભક્તિ આંદોલનને ઉત્તર ભારતમાં રામાનંદ દ્વારા લવાયું હતું, બંને વિધાનો
સાચા આપેલા છે. ભક્તિ આંદોલનની શરૂઆત 6ઠ્ઠી સદીમાં તમિલથી થઈ હતી અને જે કર્ણાટક અને મહારાષ્ટ્રમાં ફેલાઈ હતી અને ભક્તિ આંદોલનનો વિકાસ 12 અલવાર વૈષ્ણવ સંતો અને 63 નયનાર શૈવ સંતોએ કર્યો હતો. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. પન્નાલાલ પટેલને કયા વર્ષમાં જ્ઞાનપીઠ એવોર્ડ મળ્યો હતો? પન્નાલાલ પટેલને કયા વર્ષમાં જે છે જ્ઞાનપીઠ એવોર્ડ મળ્યો હતો? તો 1985માં જે છે પન્નાલાલ પટેલને ખાસ યાદ રાખજો જ્ઞાનપીઠ એવોર્ડ મળેલો હતો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. રાજ્યસભા તેમજ લોકસભામાં સભાની બેઠક મોકૂફની દરખાસ્ત લાવવાનો અધિકાર કોને છે? રાજ્યસભા તેમજ લોકસભામાં સભાની બેઠક મોકૂફની દરખાસ્ત લાવવાનો અધિકાર જે છે એ કોને છે? તો કોને આવશે? ગૃહને આવશે. બરાબર. ઓપ્શન સી રાઈટ આન્સર આપણો બની જશે. રાજ્યસભા તેમજ લોકસભામાં સભાની બેઠક મોકૂફની દરખાસ્ત લાવવાનો અધિકાર કોને? તો ગૃહને હોય છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ત્યારબાદનો લાસ્ટ 41મો જેનો આન્સર જે છે તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે. આયુર્વેદના પિતા કોને કહેવામાં આવે છે? મિત્રો આનો આન્સર તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે. બરાબર. આયુર્વેદના પિતા કોને કહેવામાં આવે છે? આનો આન્સર તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે. તો મિત્રો તો વિડીયો જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઇક કરજો, તમારા મિત્રો જોડે શેર કરજો, જેથી અમને પણ ઉપયોગી બને અને આપણી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો. દરરોજ આપણી ચેનલ ઉપર આવા જીકેના વિડીયો તમને જોવા મળે છે. તો મળશું હવે આપણે કાલે બીજા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.